યમુનાજીની સ્વતંત્ર સેવા નથી થતી, ઠાકોરજી તો બિરાજમાન હોવા જોઈએ. તે સમયે શ્રી સાંઈજીએ યમુનાજીની વાલુકા એક થેલીમાં કરીને પધરાવી દીધી. હવે પ્રમદાનો આ નિયમ છે કે બધું જ કાર્ય અપરસમાં જ કરે. અપરસ એટલે પેલું માથું બોડીને નાહી લેવું, રેશમી કપડાં પહેરવા અથવા કલતાન પહેરવું અથવા કોરા કપડાં પહેરવા, તે હા ના તો પડવાની જ નહીં ને. હા, અપરસ એટલે આપની નિકટ રહેવું. આપણે ઠાકોરજીના નિકટમાં હોઈએ તેને કહેવાય સેવામાં છીએ. હવે સેવામાં બી કહીએ છીએ, સેવા તો કર ગયા બાપ બેટા, સેવા તો કરી ગયા બાપ બેટા, એટલે શ્રી મહાપ્રભુજી કરી ગયા, શ્રી સાંઈજી કરી ગયા, તો આપણે બધા શું કરીએ? તો શું કરીએ? તો કે હાથ પવિત્ર કરીએ. હું તો કહું મન બી પવિત્ર કરીએ, મન પણ પવિત્ર કરીએ. મન ક્યારે પવિત્ર થાય? જેના નિકટ આપણે રહીએ તો ખબર પડે કે એના મનમાં શું ચાલી રહ્યું છે. રાત દિવસ સાથે હોઈએ ને તો ખ્યાલ આવી જાય કે શું આના અંદર શું ચાલે છે, અને તરત ભાપી તો લઈએ, પ્રગટ કરીએ ન કરીએ એક બીજી વાત છે. બીજી વાત છે આ રાત દિવસ અપરસમાં, એટલે શ્રી યમુનાજીની પાસે ને પાસે રહે. અપરસમાં જ બધું ઠાકોરની ભોગ ધર્યા પછી પોતે અપરસમાં જ ખાનપાન કરે. અપરસથી બહાર આવે પછી ખાનપાન બી ન કરે. આ ટેક પણ ખરી કે યમુનાજીમાં પગ મૂકવો નહીં. કેટલા વિષ્ણુ મને કહે છે જે આપણાથી યમુનાજીમાં પગ ન મુકાય, કે તમને ઠીક લાગે કરો, કે આપ શું આજ્ઞા કરો? હું કહી દઉં તો આજ્ઞા થઈ જાય ને. તો કે જે એટલું મન થાય ને, મન થાય તો બાળકને લઈ જાઓ સાથે. આપને મન થાય ને તો બાળકને સાથે રાખો, પછી બાળકની સાથે આપ યમુનાજીમાં સ્નાન કરો તો ચાલે. નહીં તો શું થાય? તો કે આપે યમુનાજીને પગ અડાડ્યા વગર નાવમાં બેસવાનું, એટલી સાવધાની રાખવાની. યમુનાજીને પગ ના લાગે એ ભાતીસો નાવમાં બેસવાનું, પછી નાવ નૌકા વિહાર કરીને પાછું આવવાનું, સામા ઘાટે જવાનું. અહીંયાથી આપણને વિશ્રામ ઘાટના દર્શન થાય, ઠકરાની ઘાટના દર્શન થાય. ઓલા પુલ નીચેથી આવીને પાછું જરા કાંટો મારી આવવાનો. જવું યમુનાજીની ગોદમાં બેસાય વગર પગ લગાડે. યમુનાજીની ગોદ એટલે નાવ, યમુનાજીની ગોદ એટલે નાવ. ગોદમાં બેસાડવાનું પણ પગ નહીં લગાડવાનો. આટલી સાવધાની રાખો તો જવાય. પણ જે આટલી સાવધાની ના રહેતી હોય તો લઈ જાઓ ને સાથે, લઈ જાઓ ને સાથે. એ કહે છે કે જો મારી સાથે રાખવું હોય ને, રહેવું હોય ને, તો પેટમાં ભોજન ભરપેટ નહીં મળે, નહીં તો પોડી જાઓ તમે બધા. તો હું શું કરું? બધાના પોડિયાના દર્શન. એટલે આપણે જઈએ છીએ જયારે બ્રજમાં તો ખૂબ આનંદ કરવા માટે, એટલે પ્રભુના ગુણ ગાવા, જશ ગાવા, દરેક પ્રકારના સ્થળોની ઝાંખી કરવી, ત્યાંનો ઇતિહાસ જાણવો અને પ્રભુને ત્યાં દંડવત પહોંચાડવા, દરેક બેઠકજીમાં દંડવત પહોંચાડવા, દરેક સ્થળોમાં કે જ્યાં જ્યાં પ્રભુએ લીલાઓ કરી છે તેના દર્શન કરવા, ત્યાં દંડવત પહોંચાડવા, સવાર સાંજ યમુનાજીના ગુણ ગાવા, પદ બોલવા, આરતી બોલવા, સાંજ પડે રાજધારી પાસેથી રાસના દર્શન કરવા, અને રાત્રિએ પણ ભગવદ વાર્તા કરીને પછી સુઈ જવું. પણ પાછા સવારના પોરમાં વહેલા ઉઠવું હોય, પાછું આપણે બેઠકજીમાં પહોંચવાનું હોય. આ અંદર બહુ પેટમાં જાય છે ને તો સીધી ઊંઘ ચડે છે. પછી ત્યાં એવું છે કે ઘડી ઘડીમાં જેમ અહીંયા ટેક્સી મળી જાય ને ત્યાં કાંઈ ન મળે, ચાલો એટલે બધું ડાયજેસ્ટ થઈ જાય. એટલે વ્રજ ખરેખર બહુ સુંદર છે. આ પ્રમદા ક્યારે પગ ન ધરતા. આપણે ધરશું કે નહીં ધરશું એ તો પછીની વાત છે, પરંતુ પ્રમદા નથી ધરતા આ વાત ચોક્કસ છે. એક દિવસ કોઈ વૈષ્ણવે શ્રી સાંઈજીના લાલજી, શ્રી બાલકૃષ્ણજી અને ગોકુલનાથજીને ચાળી ખાધી કે પ્રમદા ક્યારે પણ યમુનાજીમાં જલ પગ ધરતા નથી. આ બે બાળકો એવા છે કે વૈષ્ણવની પરીક્ષા બહુ કરે. બંને બાળકો એક બાજુ સામે જોયું. વિચારો વૈષ્ણવ કે જયારે બાલકૃષ્ણજીના દ્રગ વિશાલ છે, બાલકૃષ્ણજીના દ્રગ વિશાલ છે. શ્રી સાંઈજીના લાલજી શ્રી બાલકૃષ્ણજી. બાલકૃષ્ણજી કહ્યું, બાલકૃષ્ણ લાલ કહું તો બાલકૃષ્ણ પ્રભુ થઈ જાય, જે મોટા મંદિરમાં મારા પિયરમાં માથે બિરાજે છે તે. આ બાલકૃષ્ણજી શ્રી સાંઈજીના ત્રીજા નંબરના લાલજી, જેમની માથે શ્રી દ્વારકાધીશ પ્રભુ બિરાજે. કાંકરોલી ઘર એટલે મારું સાસરું પક્ષ. એટલે જેના માથે શ્રી એ બાલકૃષ્ણજીના દ્રગ વિશાલ છે. અને શ્રી ગોકુલનાથજી રસના સંગ્રહ કરતા છે. જ્યારે વિષ્ણવે આ વાત કરી કે પ્રમદા યમુનાજીમાં પગ નથી મૂકતા, ત્યારે બંને બાળકોએ એકબીજાને જોઈ લીધું અને જોવામાં વાત થઈ ગઈ.
બાલકૃષ્ણજીના દ્રગ વિશાલ છે એનો મતલબ કે રસની ગહેરાઈ કેટલી છે બાલકૃષ્ણજી માપી લે છે. રસની એટલે ભક્તિ રસ, રસ એટલે ભક્તિ રસ. ભક્તિ રસની ગહેરાઈ કેટલી છે તે પાણી માપી લે. આપણી ભાષામાં કહેવાય પાણી માપી લે, પરંતુ અલૌકિક ભાષામાં કહેવાય રસની ગહેરાઈ માપી લે. અને ગોકુલનાથજીને સંકેત કરે. પછી ગોકુલનાથજી શું કરે કે તે રસનો સંગ્રહ કરે, એટલે એને પોતાની બનાવી લેવી. હવે આપણું, કારણ કે આ રસના ભોગતા માત્ર ગોવર્ધનધર છે. બંને એકબીજાને જોઈ લીધું અને ત્યાં શ્રી ગિરધરજીએ શું કીધું કે ભક્ત કી ભગવતી કી પરીક્ષા કબહુ ન કરીએ. ભગવતીની પરીક્ષા કબહુ ન કરીએ. પરંતુ આ બંને શું કહે છે, દાદાભાઈ હમકો વાંધા નહીં. અમારા મોટા ભાઈને દાદાભાઈ કે દાદાભાઈ હમકો વાંધા નહીં, એટલે અમારું મન છે, અમારે જોવું છે. પછી આપ કાંઈ બોલ્યા નહીં, એટલે શ્રી ગિરધરજીએ કાંઈ કહ્યું નહીં. ટોક્યા મગર રોક્યા નહીં. કહેવાનો તાત્પર્ય કે ટોક્યા, અરે ભાઈ ભગવતી કી પરીક્ષા કબો ના કરીએ, ટોક દઈએ. પરંતુ જો રોકી દે, નહીં આ રોકવું નહીં, આજ્ઞા નથી તો રોકાઈ જાય. ટોકવું અલગ અને રોકવું અલગ. ટોકવું અલગ અને રોકવું અલગ. અહીંયા તો ટોક્યા મગર રોક્યા નહીં, એટલે હમકો વાંધા નહીં તો વાંધા નહીં. ચલો, બંને બાળકોએ પ્રમદાને કહ્યું કે પ્રમદા આજ તુમ હમારે સંગ ચલો. બાળકોની આજ્ઞા થઈ જાય ને તો એમ પૂછાતું પણ નથી કે ક્યાં ચાલો, ક્યાં ચાલો એવું પૂછાતું, પણ આપે આજ્ઞા કરી તો કે હા ચલો. બંને બાળકો યમુનાજીના ઘાટ ઉપર આવ્યા. પ્રેમપુરીના વૈષ્ણવ પણ યમુનાજીના ઘાટ ઉપર આવ્યા. યમુનાજીના ઘાટ ઉપર આવ્યા. બંને બાળકોએ નાવ કરી અને બધા બિરાજ્યા. એમાં પ્રમદા પણ બેઠા, બધા વૈષ્ણવ પણ બેઠા. નાવ આગળ ચાલી યમુનાજીના પુલીન ઉપર જઈને થોભાવી. યમુનાજીનું પુલીન એટલે ચારે કોર જલ અને વચમાં ટેકરો. વચમાં જે ટેકરો એને પુલીન કહેવાય. ત્યાં નાવને અટકાવી અને બધા એમાંથી બહાર ઉતર્યા. ઘડીક વાર માટે તો યમુનાજીના ગુણ ગાયા, કીર્તન કર્યા, આનંદ મંગલ કર્યું. એમાં પ્રમદાએ પણ આનંદ મંગલ કર્યું. પાછી નાવ બોલાવી અને બધા એમાં બિરાજી ગયા. બંને બાળકો પણ બિરાજ્યા. આ પ્રેમપુરીના તમામ વૈષ્ણવ પણ બેસી ગયા. પ્રમદાને શું આજ્ઞા કરી કે પ્રમદા तुम यहीं रुको, हम वहां पे जाके फिर तुमको वापस नाव भेजे तब आइयो. अरे બધા ભેગા આવ્યા હતા ને પાછા ભેગા જ જઈએ ને. પણ એવું નથી પૂછાતું, કારણ કે યમુના મધુરા છે. કોણ બાતીસો મધુરાનો એવી તે કઈ યમુના મધુરા છે એ અનુભવ તો ખાલી પ્રમદા જ કરશે, બધા થોડા કરશે. બધા તો શું કહ્યું છે તો કે ચાડી ખાધી છે. બધાએ તો ચાડી ખાધી છે કે પ્રમદા કદી યમુનાજીમાં પગ મૂકતા નથી અને તેની પરીક્ષા લેવી છે. બાળકોને વાંધો નહીં, કારણ કે બાળક તો સ્વરૂપ છે. બાળક તો સ્વરૂપ છે. સ્વરૂપ તો ચાહે સોય કરે. અને પ્રભુ ચાહે સોય એટલે એમાં પ્રમાણ બતાવે છે કે તમે જેની ચાડી ખાઈ રહ્યા છો તેના ઉપર કેટલી કૃપા છે જોઈ લો, નજરે જોઈ લો. એના માટે પરીક્ષા કરે છે, એના માટે નહીં કે એને નીચું દેખાડવું છે. હા, બાળક કદી કોઈને નીચે ના દેખાડે. કોઈને કોઈ કારણ હોય તો જ આવી લીલા થાય કે જોઈ લો તમે જેની ચાડી ખાઈ રહ્યા છો તેના ઉપર કેટલી બધી કૃપા છે. પ્રમદાને કહ્યું તમે અહીંયા જ રહો, અમે પાછું જયારે નાવ મોકલીએ ત્યારે આવજો. પ્રમદા કહે જેસી આજ્ઞા. પ્રમદા ત્યાં જ રહ્યા. બધા નાવમાં બેસીને પાર થઈ ગયા. નાવ પણ બંધાઈ ગઈ. બધા કિનારા ઉપર બેઠા છે. બધા જુએ છે કે પ્રમદા શું કરે. સાંજનો સમય થવા આવ્યો, ઉત્થાપનનો સમય આવ્યો અને પ્રમદાને લાગી ચટપટી. કોણ ભાતીસો ઘરે જાઉં અને શ્રી યમુનાજીના જલની જારીજી ભરું. ઉત્થાપનનો સમય થઈ ગયો, બાળકને કઈ કહેવાય. બધા ત્યાં ને ત્યાં જ બેઠા છે. બાળકો પણ ત્યાં જ બિરાજમાન છે અને પ્રમદાને જોયા કરે છે. નાવ તો અહીંયા બંધાયેલી છે. જ્યાં સુધી બાળક આજ્ઞા ન કરે નાવ છૂટે નહીં. નાવને કોઈ છોડી શકે નહીં. બધા બેઠા છે. પ્રમદાએ શ્રી યમુનાજીને વિનંતી કરી કે હે યમુનાજી મારી ટેક રાખજો, કારણ કે એને જયારે પાર આવવું છે તો પગ તો મૂકવું પડશે ને. તરવા માટે પણ અંદર તો આવવું પડશે. કોણ બાંધીશું? પડશે એટલે પરાણે. પડશે શબ્દ આટલું તો કરવું પડે ને. પડે એટલે પરાણે. પરાણે કોઈ કાર્ય નહીં કરવાનું, બહુ પ્રેમથી કરવાનું.
પ્રેમથી કરવાનું. પરંતુ આ યમુનાજીને વિનંતી કરે છે પ્રમદા કે હે યમુનાજી, મારી ટેક રાખજો. આપને કોણ ભાતી સોપ, પગ લગાડો, મારી ટેક રાખજો કે હું નહીં લગાડી શકું. જ્યાં ટેક વિનંતી કરી ત્યાં જ શ્રી યમુનાજી સુવર્ણ કમલ બનીને આવ્યા. એક મોટું સુવર્ણનું કમલ તરતું તરતું પ્રમદા પાસે પહોંચી ગયું અને તેમાંથી ધ્વનિ પ્રગટ થઈ કે પ્રમદા, મારી ઉપર બેસી જા. ઓલા સોનજુહી કપૂર ક્ષત્રિય જલગરિયા જે શ્રી નવનીત પ્રિયાજીની નાવ બન્યા હતા. નાવ એટલે ગોદ. આજે શ્રી યમુનાજી સુવર્ણ કમલ બનીને પ્રમદાને કહે છે. ક્યારેક ભક્ત ભગવાન માટે નાવ બને છે, ક્યારે ભગવાન ભક્ત માટે નાવ બને છે. કેટલી અજબ વિલક્ષણતા છે. આ સુવર્ણ કમલે અંદરથી ધ્વનિ પ્રગટ થઈ, પ્રમદા મેરે પે બેઠ જા, પ્રમદા મેરે પે બેઠ જા. એટલે પ્રમદા ઓલા સુવર્ણ કમલ ઉપર બેસી ગયા અને સુવર્ણ કમલ આમ તરતું તરતું પાછું એને કિનારે સુધી મૂકી ગયું. કિનારા સુધી પાછું મૂકી ગયું. આ દ્રશ્ય બધાએ જોયું. પછી બાલકૃષ્ણજી અને શ્રી ગોકુલનાથજીએ એકબીજાની સામે જોયું કે આ રસની ગહેરાઈ સંગ્રહિત કરવા લાયક છે. આના ઉપર જે શ્રી યમુનાજીની કૃપા છે. કે કહેવાનું તાત્પર્ય શું કે એક સમય કપૂર ક્ષત્રિય જલગરિયા નવનીત પ્રિયાજીની નાવ બન્યા. આજે શ્રી યમુનાજી ભક્તની નાવ બન્યા. માટે યમુના એવી તે કઈ યમુના મધુરા છે, એવી તે યમુના મધુરા છે કે જે ભક્તને પાર ઉતારે. નાવ એટલે પાર ઉતારવા વાળી યમુનાજી સુવર્ણ કમલ બનીને આવ્યા અને પ્રમદાને પાર ઉતાર્યા. એવા તે યમુના મધુરા છે. ઇતિ યમુના મધુરા. આપણે 41 પદમાં લખી લીધું હતું, ભક્ત કો સહે ભાર, દેત જુ પ્રાણ આધાર, અતિહિ બોલત મધુર મધુર બાની. એમાં યમુનાજીનો આ પ્રસંગ આવ્યો.